હેલો ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. પોતાની ઘરે તો વહેલું જાગવું પડે એટલે જો આપણે વહેલા જાગી ગયા છીએ અને આજે અમારી છે એનિવર્સરી. તો આજે ભગવાનની પૂજા કરીને આજનો દિવસ ચાલુ કરશું. સવારના 9:15 થઈ ગયા છે. નાસ્તો કરીને ઊભા થઈ ગયા છીએ અમે લોકો. જો હવે સવારનું કામ ચાલે છે. રિયાનભાઈ ઉઠી ગયા છે. હાય રિયાન, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ દીકુ. ફૂલ ઊંઘમાં છે હજી ભાઈ. હાય દીકુ, લે 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 ભાગો ભાગો. રિયાનભાઈ જાગીને દૂધ પીવે છે. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. કોણ દૂધ પીવડાવે? દાદા દૂધ પીવડાવે. બા શું કરે? બા શું કરે? જય સ્વામિનારાયણ મમ્મી. કામ થઈ ગયું બધું? ફ્રી થઈ ગયા હવે? રિયુ ઘરની એકવાર જય સ્વામિનારાયણ નહીં. શું લઈ આવ્યો? નાઈ નાઈ નથી કરવાનું તો ઉઠીને તરત શું કરવાનું? ડ્રોઈંગ બુક. ડ્રોઈંગ કરવું જ તારે? પહેલાં નાઈ નાઈ કરી લેવાનું, પછી ડ્રોઈંગ કરવાનું. કેમ? ચાલો નાઈ નાઈ કરી લઈ. નહીં, રિયાનભાઈને નાઈ નાઈ કરતા બહુ આળસ આવે. કે તને નાઈ નાઈ કરવું ગમે રહ્યું? ન ગમે નાઈ નાઈ કરવું? જો રિયાનભાઈ નાઈ લીધા છે અને સ્પાઈડરમેનના કપડાની જીદ કરી છે. જો નાઈને જો સ્પાઈડરમેન ભાગે, જો કેવો ભાગે. જો 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 લે 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 સ્પાઈડરમેન. બા ક્યાં છે? રિયુ બા ક્યાં છે? ક્યાં છે બા? બીવડાઈ દે. કેમ બેહે સ્પાઈડરમેન? કેમ બેહે? કેમ બેસે? જો માસી એમ કહે છે અમારા કે મને તમારો બ્લોગ સબસ્ક્રાઈબ કરી દો. લાવો લાવો, હું કરી દઉં. હા એના પર રોજ દેખાશે બ્લોગ મારો. ફાઇનલી 11:15 થઈ ગયા છે અને રસોઈનો ટાઈમ થઈ ગયો છે. જોઈએ કિચનમાં આજે શું બનાવવાનું છે. તાંજળિયાની ભાજી બનાવવાની છે. બીજું જો અહીંયા બની ગયું છે. શું બનાવ્યું મમ્મી? રીંગણ બટેકાનું શાક, ખીચડી, તાંજળિયાની ભાજી. રસોઈ બની ગઈ છે. હવે જો ભગવાન માટે થાળ તૈયાર કર્યો છે. હવે ભગવાનને જમાડીને અમે જમીશું. ભગવાન થાળ જમી લે પછી અમે બધા જમવા બેસશું. ભાઈનું જમવાનું તૈયાર છે. શું ખાવાનું રિયાન? વટેલાનું શાક. હું હંમેશા એને ફૂલ ડીશ જ ખવડાવું છું. વટેલાનું શાક સમજીને બધું ખાઈ જાય છે. કે રિયાન એનું શાક છે આજે? વટેલાનું શાક છે. તાંજળિયાની ભાજી ખાવાની આજે. શું ખાવાનું? તાંજળિયાની ભાજી. હા લાગી ગયા છે તોય ભાઈને હજી સૂવું નથી. સૂઈ જવાનું રિયાન હવે. હવે સૂઈ જવાનું. એના પપ્પા આવે એટલે બસ જો રમવું. નહીં નથી હવે રમવા. રિયો વાગી ગયા, બધા ઉઠીને ફ્રેશ થઈ ગયા. રિયુભાઈને ક્યાં જવાનું હવે? ટ્યુશન. ક્યાં જવાનું? હા જવાનું આજે. રિયાનભાઈ તૈયાર થઈ ગયા છે ટ્યુશન જવા માટે. બાય બાય રિયાન, બાય બાય. તું શું કરીને ટ્યુશનમાં શું કરીશ? હે
રમવાનું નહીં, લખવાનું હો. તો ટીચર ખીજાશે તો નહીં ખીજે? સારું, હાલો જાઓ, બાય બાય. બાય બાય. બાય બાય. રિયાનભાઈ ટ્યુશન ગયા ત્યાં સુધીમાં આપણે થોડુંક કામ કરી નાખીએ. પછી આજે અમારી એનિવર્સરી છે તો રાતે ડિનર કરવા બહાર જશું. સો તમે એન્ડ સુધી વ્લોગમાં બન્યા રહેજો. ડિનરનું ડેસ્ટિનેશન મારા માટે સરપ્રાઈઝ છે, તો જોઈએ હવે ક્યાં જઈએ છીએ ડિનર માટે. તો આખો ફૂલ વ્લોગ જોવા માટે એન્ડ સુધી બન્યા રહેજો. ફાઇનલી ડિનર માટે રેડી થઈ ગયા, તો જઈએ હવે ડિનર માટે. ચલો ચલો. ક્યાં લઈ જાવ? તો ક્યાં ક્યાં પણ સરપ્રાઈઝ છે. વાહ, ગિફ્ટ ગિફ્ટ બહારના ટકોરે જ મળી ગયું છે. ઈ નો હાલે, હજી બહારના ટકોરે જ મળી ગયું. ભલે હવે ત્યાં જઈને ચાલો. અરે વાહ, થેન્ક યુ. હું લાવ્યો દીકરો? મારી આટલું લેવો. હું લાવ્યો? રિયાન શું લાવ્યો તું? કેમ? કેમ? અરે વાહ. બર્થડે મારી શું છે? પપ્પાની મમ્મીની શું છે આજે? સન્ડે. એનિવર્સરી. યે, થેન્ક યુ. ફાઇનલી ડેસ્ટિનેશન પર પહોંચી ગયા છીએ. લોકેશન એકદમ જ જોરદાર છે. ઇન્ટિરિયર બહુ જ ફાઇન છે અને એકદમ ક્લીન છે. ખૂબ જ સરસ છે, મને તો બહુ જ ગમ્યું. જોઈએ હવે ઉપર કેવો એક્સપિરિયન્સ થાય છે. રિયાનભાઈને તો મજા પડી ગઈ. એ શું છે રિયાન? શું છે? કોણ છે એ અંકલ? સાન્તા ક્લોઝ છે. મજા પડી ગઈ રિયાનને. શું છે? કોણ છે? ઈ છે? અરે તમારી સાથે નાના બચ્ચા હશે તો એમને બી બહુ જ મજા આવશે. ફાઇનલી સરપ્રાઈઝ ડેસ્ટિનેશન પર પહોંચી ગયા છીએ. હા દીકા. રિયાન શું ખાય છે તું? શું ખાય છે? ભૂંગળા. રિયાનભાઈનું ફેવરિટ આવી ગયું છે. મજા આવે તને? કેવું લાગે તને? બહુ ભાવે? રિયાન અહીંયા જો ને, કેવું લાગે? સ્પેશિયલી અહીંયાનું કિચન તમે જોઈ શકો છો. લાઈવ કિચન છે. તમારો ઓર્ડર તમે અહીંયાથી જોઈ શકો છો. એકદમ ક્લીન છે અહીંયા બધું. કિચન બી એકદમ ક્લીન છે. તો સરપ્રાઈઝની વાત કરીએ તો મારી સરપ્રાઈઝ એકદમ જબરજસ્ત રહી. અને આ ડેસ્ટિનેશનની વાત કરું તો ખૂબ જ સરસ છે. ઇન્ટિરિયર બી જોરદાર છે, ક્લીનનેસ બી ખૂબ જ સરસ છે અને સ્ટાફ બી ખૂબ જ સારો છે. એકદમ ક્લીન છે રેસ્ટોરન્ટ અને હોસ્પિટાલિટી બી ખૂબ જ સરસ છે. કિચન બી એકદમ સાફ છે. તો પર્સનલી મને તો ખૂબ જ ગમી. જો લોકેશન જાણવું હોય તો અમને કોમેન્ટ કરો. આ સાથે જ હવે આજનો બ્લોગ પૂરો કરીશું. અમારું ડેલી રૂટીન અને અમારી એનિવર્સરી ડેટ કંઈક આવી રહી. હવે મળશું કાલના નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.